નમસ્કાર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બપોર પછી ઉઠ્યા ને એટલે પાછું ગુડ મોર્નિંગ થાય. ગયા લેક્ચરમાં આપણે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો વિશે અભ્યાસ કરેલો છે. એમાં આપણે જોયું કે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો વ્યતિકરણની ઘટના જોવા મળે છે અને વ્યતિકરણની ઘટનામાં સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ આપણને જોવા મળે. સહાયક વ્યતિકરણ એટલે શું તે પણ આપણે ગયા લેક્ચરમાં જોયું છે કે જ્યારે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગો માધ્યમમાં આગળ વધતા વધતા કોઈ બિંદુ પાસે સંપાત થતા હોય અને એ બિંદુ પાસે પ્રકાશ તીવ્રતા જો મહત્તમ મળે તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. અને આ પ્રકાશ તરંગો કોઈ બિંદુ પાસે સંપાત થતા હોય અને તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. ગયા લેક્ચરમાં આપણે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવેલી છે કે સહાયક વ્યતિકરણ ક્યારે રચાતું હોય તો ફરીથી આપણે અહીંયા એ શરતોને ધ્યાનમાં લઈએ. સહાયક વ્યતિકરણ એટલે કે પ્રકાશની તીવ્રતા મહત્તમ ક્યારે મળે તો કે પથ તફાવત જો n લેમ્બડા જેટલો મળતો હોય તો આપણને સહાયક વ્યતિકરણ મળે. પથ તફાવતના સંદર્ભમાં આપણે આ શરત લખી શકીએ કે જે બિંદુ પાસે તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્બડા હોય તો ત્યાં આપણને સહાયક વ્યતિકરણ મળશે. અને કળા તફાવત કેટલો? કળા તફાવતના સંદર્ભમાં આપણે લઈએ તો 2n પાઈ, જ્યાં n બરાબર 0, 1, 2, 3, 4, 5 ધન પૂર્ણાંક જે સંખ્યાઓ છે +1, -1, +2, -2, +3, -3, તો આપણને આવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ મળશે જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પણ આપણને મળે. ધન ઋણ પ્લસ માઇનસ બંને આવશે. તો આમ સમજો કે અહીંયા n બરાબર 1 લઈએ અથવા 0 લઈએ તો પથ તફાવત 0 એટલે બે બિંદુ બે ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો કોઈ બિંદુ પાસે ભેગા થતા હોય તો બંને તરંગો વચ્ચેનો પથ તફાવત 0 થાય તો ત્યાં આપણને સહાયક વ્યતિકરણ મળે. એટલે કે તે બિંદુ એકદમ પ્રકાશિત હોય, મહત્તમ તીવ્રતા વાળું હોય. એવી રીતે અહીંયા n બરાબર 0 તો કળા તફાવત 0 મળે તો પણ ત્યાં આપણને પ્રકાશિત બિંદુ મળશે. પછી n બરાબર 1 લઈએ એટલે કળા તફાવત 2 પાઈ અને પથ તફાવત લેમ્બડા. તો આમ જે બિંદુ પાસે તરંગો વચ્ચે પથ તફાવત n લેમ્બડા હોય અથવા કળા તફાવત 2n પાઈ હોય
તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. પછી વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય? તો વિનાશક વ્યતિકરણની શરત લઈએ આપણે, પથ તફાવતના સંદર્ભમાં શરત લઈએ. આ ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ, ફરીથી આપણે એને અહીંયા રિપીટ કરીએ છીએ કે કેટલો પથ તફાવત? n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા. n ના બદલે શું લેવાનું? n પ્લસ 1/2 લેવાનું. સહાયકમાં n આવશે અને વિનાશકમાં n પ્લસ 1/2 આવશે. અહીંયા પણ n બરાબર 0, 1, 2, 3, 4, 5 વગેરે સંખ્યાઓ આવશે. અને કળા તફાવત લઈએ આપણે, તો કળા તફાવત 2n - 1 into pi. કળા તફાવત આટલો. તો વિનાશક વ્યતિકરણ મળે. તો આમ સહાયક વ્યતિકરણ એટલે કે તીવ્રતા મહત્તમ હશે એવું બિંદુ, અને વિનાશક વ્યતિકરણ એટલે તીવ્રતા શૂન્ય હશે એવું બિંદુ, એવું સ્થાન. તો કેવા બિંદુ પાસે સહાયક અને વિનાશક મળે? તો એની આ શરત છે કે જે બિંદુ પાસે તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્બડા અથવા કળા તફાવત 2n પાઈ, તો એવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ મળે. અને જે બિંદુ પાસે પથ તફાવત n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા અથવા કળા તફાવત 2n - 1 ઇન્ટુ પાઈ, તો એવા બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય. તો આપણે આ ગયા લેક્ચરમાં આટલું ભણેલા છીએ, ગયા લેક્ચરમાં આપણે આટલું સમજ્યા છીએ. તો આજે આપણે આગળનો ટોપિક સમજવો છે, પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ. થોમસ યંગ નામના એક બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી છે, તેણે વ્યતિકરણ મેળવવા માટેનો પ્રયોગ કરેલો છે, તેથી આપણે એને યંગનો પ્રયોગ કહીએ. વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત એ કે જે પ્રકાશ ઉદ્ગમો છે તે સુસંબદ્ધ હોવા જોઈએ. અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો વ્યતિકરણ જોવા મળતું નથી. વ્યતિકરણ એટલે શું? આપણે ગયા લેક્ચરમાં જોયું છે. વ્યતિકરણ કોને કહેવાય? તો કે બે તરંગોના સંપાતીકરણના લીધે, માધ્યમના કોઈ બિંદુ પાસે બે તરંગોના સંપાતીકરણના લીધે જોવા મળતી ભૌતિક ઘટનાને વ્યતિકરણ કહેવાય. બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણના લીધે જોવા મળતી ભૌતિક ઘટના એને વ્યતિકરણ કહેવાય. પણ દરેક ઉદ્ગમો છે તે વ્યતિકરણની ઘટના ઉત્પન્ન કરી ના શકે, કારણ સામાન્ય રીતે જે ઉદ્ગમ છે એમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એ ખૂબ જ સૂક્ષ્મ સમયગાળામાં, એટલે કે લગભગ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં એક કળા તફાવત છે તે દર્શાવતા હોય. સમજો કે બે જુદા જુદા ઉદ્ગમો છે, તે બંને ઉદ્ગમોમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે, તો આ બંને તરંગો છે તે સમાન કળામાં ન હોય, અથવા એનો કળા તફાવત અચળ ન હોય.
10⁻⁹ સેકન્ડમાં એ કળા તફાવત છે તે બદલી જાય. આટલા સૂક્ષ્મ સમયગાળામાં કળા તફાવત બદલી જાય. તેથી આવા ઉદ્ગમો છે તે વ્યતિકરણ ઉત્પન્ન કરી શકતા નથી. આવા ઉદ્ગમોના લીધે શું થાય? તો કે આ ઉદ્ગમોના લીધે પડદા પર પ્રકાશ પડતો હોય તો એ પ્રકાશ આ બંને ઉદ્ગમો છે તેની તીવ્રતાના સરવાળા જેટલો થાય. ટેક્સ્ટમાં આને સમજાવવા માટે આકૃતિ આપેલી છે. દાખલા તરીકે અહીંયા આપણે પ્રકાશના બે ઉદ્ગમો લઈએ. ધારો કે સોડિયમ લેમ્પ છે. આવી રીતે આપણે અહીંયા વિચારીએ. એક સોડિયમ લેમ્પ, આ બંને સોડિયમ લેમ્પ છે. એટલે આ બંનેમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે. પણ બંને જુદા જુદા ઉદ્ગમો છે. એક જ લેમ્પમાંથી પ્રકાશ આ બંને S1 અને S2 જે આપણે અહીંયા સૂક્ષ્મ છિદ્ર રાખેલા છે, S1 અને S2, તો આ બંને છિદ્ર ઉપર એક જ લેમ્પમાંથી ઉદ્ભવતો પ્રકાશ પડતો નથી. બંને છિદ્ર ઉપર જુદા જુદા લેમ્પમાંથી ઉદ્ભવતો પ્રકાશ પડે છે. બંને ઉદ્ગમ અલગ અલગ છે. બે જુદા જુદા લેમ્પ છે. અહીંયા સોડિયમ લેમ્પ બંને જુદા જુદા છે. તેથી આ લેમ્પમાંથી આવતા જે પ્રકાશ કિરણો છે તો પ્રકાશ તરંગો છે, તેમના વચ્ચેનો કળા તફાવત અચળ હોતો નથી અથવા કળા સમાન હોતી નથી. એટલે ચોક્કસ કળા તફાવત જળવાતો નથી. કળા તફાવત સતત બદલાયા કરે છે. અને તેથી આ બંને ઉદ્ગમોને આપણે અસુસંબદ્ધ ઉદ્ગમો ગણી શકીએ. અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો અહીંયા જો કોઈ પડદો રાખેલો હોય, સમજો કે અહીંયા કોઈ પડદો રાખેલો છે, તો આમાંથી જે પ્રકાશ આવશે એ આમ આગળ વધતા વધતા એ આ પડદા ઉપર પડશે. આમ બધી દિશામાં એમ આમાંથી પણ પ્રકાશ છે તે આમ બધી દિશામાં આગળ વધે અને એ પ્રકાશ આ પડદા ઉપર પડશે. તો બંને S1 અને S2 માંથી આવતો પ્રકાશ પડદા ઉપર પડે ત્યારે પડદા ઉપર તીવ્રતા કેટલી હશે? તો કે બંને પ્રકાશ તરંગોની તીવ્રતાના સરવાળા જેટલી. દરેક બિંદુ પાસે, પડદા પરના બધા જ બિંદુ પાસે પરિણામી તીવ્રતા એ દરેક પ્રકાશ તરંગની તીવ્રતાના સરવાળા જેટલી થાય. એટલે કે વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં. કારણ કે આ બંને ઉદ્ગમો છે તો અસુસંબદ્ધ ઉદ્ગમ છે. વ્યતિકરણ મેળવવા માટે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોવા જોઈએ. તો એના માટે બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી થોમસ યંગ તેણે એક ટેકનિક અપનાવેલી છે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન મેળવવા માટેની. અને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન મેળવીને તેણે વ્યતિકરણની ઘટના અથવા વ્યતિકરણનો પ્રયોગ કરેલો છે, જેને આપણે યંગનો પ્રયોગ કહીએ. તેણે બંને ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા જે પ્રકાશ તરંગો છે એ પ્રકાશ તરંગો વચ્ચે કળા તફાવત અચળ રહે
તેવી એક ટેકનિક શોધેલી છે. કળા તફાવત છે એને લોક કરેલી છે. લોક મતલબ કે કળા તફાવત બદલાય નહીં, જે હશે તે અચળ રહેશે. આવી એક તકનીક તેણે શોધેલી છે. એની જે ટેકનિક છે એની એક આકૃતિ અહીંયા આપણે દોરીએ. ટેક્સ્ટમાં આ આકૃતિ આપેલી છે આપણને. કોઈ એક આવું એક પુઠ્ઠું લઈએ. પુઠ્ઠામાં એક છિદ્ર કરેલું છે જેને આપણે એસ વડે દર્શાવીએ. એનાથી અમુક અંતરે એક બીજું પુઠ્ઠું લીધેલું છે. આ જે બીજું પુઠ્ઠું છે એમાં બે છિદ્ર કરેલા છે. S1 અને S2 અને અમુક અંતરે એક પડદો રાખેલો છે. અહીંયા આવો એક પડદો રાખેલો છે. આ એક અપારદર્શક પડદો, એટલે ધારો કે કોઈ પુઠ્ઠું છે. હવે અહીંયા સમજો કે એક લેમ્પ રાખેલો છે, સોડિયમ લેમ્પ. એટલે આમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે. એ પ્રકાશ અહીંયા જે એક છિદ્ર છે એને પ્રકાશિત કરશે. આ અપારદર્શક છે એટલે બાકીનો જે પ્રકાશ છે તે હવે આગળ વધી નહીં શકે, પણ આ છિદ્રમાંથી પ્રકાશ છે તે આગળ વધશે. એટલે આપણે અહીંયા એવી સ્થિતિ દર્શાવ્યા, છિદ્રમાંથી પ્રકાશ છે તે આગળ વધે છે. એ પ્રકાશ હવે આગળ આ સમગ્ર પડદા ઉપર પડશે. આવી રીતે આપણે વિચારી શકીએ, આમ પ્રકાશ છે તે સમગ્ર પડદા ઉપર પડે. એટલે કે બીજો જે પડદો છે, પુઠ્ઠું જે છે, એમાં બે છિદ્ર આપણે રાખેલા છે, S1 S2, આના ઉપર પ્રકાશ પડશે. આ બંને ઉપર પ્રકાશ પડશે. આખા પડદા ઉપર પડશે, પણ આ પણ અપારદર્શક છે એટલે હવે પ્રકાશ અહીંથી આગળ નહીં જાય, પણ જે છિદ્ર ઉપર પ્રકાશ પડશે એ આમાંથી બહાર નીકળશે. તો હવે પરિસ્થિતિ કેવી થશે અહીંયા? તો કે S1 અને S2 જે સૂક્ષ્મ છિદ્ર છે તેના ઉપર એક જ ઉદ્ગમમાંથી આવેલો પ્રકાશ પડે છે, આ બંને છિદ્ર ઉપર. તેથી હવે S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે. એક જ પ્રકાશ કિરણ, અથવા એવું કહીએ કે એક જ તરંગ અગ્ર, આમાંથી પ્રકાશ તરંગ છે તે તરંગ અગ્ર સ્વરૂપે આગળ વધે. એટલે અહીંયા આપણે એવું વિચારી શકીએ કે ધારો કે કોઈ એક તરંગ અગ્ર છે તે આ બંને ઉપર આપાત થાય છે. હવે તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓ સમાન કળામાં હોય છે તેવું હાઇગેન્સે કીધેલું છે. એટલે હવે S1 અને S2 આ બંને ઉદ્ગમો સમાન કળા ધરાવતા થશે. તેથી આ બંને ઉદ્ગમો એ હવે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન બનશે. અને તેથી S1 અને S2 માંથી બહાર આવતા જે તરંગો છે એ બંને વચ્ચે કળા તફાવત અચળ અથવા શૂન્ય હોય. એટલે કે આ બંને ઉદ્ગમો વચ્ચે કળા તફાવત લોક થઈ જશે. લોક
એક જ સરખો કળા તફાવત ધરાવતા તરંગો છે તે આ બંનેમાંથી ઉદ્ભવશે અને એ તરંગો આગળ વધતા વધતા અહીંયા કોઈ પડદો રાખેલો છે, એ પડદા ઉપર અહીંયા આપાત થશે આ તરંગો અને પડદા ઉપર આપણને આવી વ્યતિકરણ ભાત જોવા મળે. એટલે કે કેટલીક આવી જે લીટીઓ છે તે એકદમ પ્રકાશિત હશે, કેટલીક લીટી છે તે અપ્રકાશિત હશે. જેમ ગયા લેક્ચરમાં આપણે પાણીની સપાટી પર બે સોય છે એને ઉપર અને નીચેની દિશામાં આવર્ત ગતિ થાય છે એમ દર્શાવેલી હતી, સમાન આવર્ત ગતિ. તેથી ત્યાં એ બંને ઉદ્ગમો છે એને આપણે સુસંબદ્ધ લીધા હતા. એવી રીતે અહીંયા પણ આ S1 અને S2 એ બંને સુસંબદ્ધ ઉદ્ગમો થાય અને પરિણામે પડદા ઉપર આપણને આવી વ્યતિકરણ ભાત જોવા મળે. ટેક્સ્ટમાં આને અનુલક્ષીને આ રીતે આકૃતિ આપેલી છે. આજે S1 અને S2 જે ઉદ્ગમો છે, આ S1 અને S2 આ બંને વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ d વડે દર્શાવીએ. સ્મોલ d. આ બંને ઉદ્ગમોથી કેપિટલ D અંતર એક પડદો રાખીએ. આ પડદો કેપિટલ D અંતરે છે. બંને ઉદ્ગમો છે એનો આપણે આ લંબ દ્વિભાજક લઈએ એટલે પડદા પર અહીંયા આપણને બિંદુ O મળશે. અહીંયા બિંદુ O. આ જે પડદો છે ને અહીંયા G ડેશ વડે દર્શાવેલો છે. આ આકૃતિ છે તે અહીંયા દોરેલી, આ જે ભાગ છે તે અહીંયા આપણે દોરેલો છે. તો આ પડદા પર G ડેશ પડદો છે એના ઉપર આપણને વ્યતિકરણ ભાત જોવા મળશે. એટલે કે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાના સ્થાન જોવા મળે આપણને. કોઈ બિંદુ છે તે મહત્તમ તીવ્રતા વાળું હશે, કોઈ બિંદુ છે તે ન્યૂનતમ તીવ્રતા વાળું હશે. કયું બિંદુ છે તે મહત્તમ તીવ્રતા વાળું કે કયું બિંદુ છે તે ન્યૂનતમ તીવ્રતા વાળું, તો એના માટેની જે શરત છે, મહત્તમ તીવ્રતા એટલે સહાયક વ્યતિકરણ, ન્યૂનતમ તીવ્રતા એટલે વિનાશક વ્યતિકરણ. ધારો કે આપણે એવું વિચારીએ કે પડદા ઉપર કોઈ એક બિંદુ P એવું છે, આ પડદા ઉપરનું બિંદુ P, અહીંયા આ બિંદુ P આપણે લઈએ. બિંદુ P એ O થી ધારો કે x જેટલા અંતરે છે. OP બરાબર x, સ્મોલ x. હવે બિંદુ P એવું છે કે જે બિંદુ પાસે ધારો કે તીવ્રતા મહત્તમ એટલે કે S1 અને S2 એ બંનેમાંથી તરંગો ઉત્પન્ન થઈને જ્યારે P બિંદુ પાસે પહોંચે ત્યારે P બિંદુ એકદમ પ્રકાશિત છે. એટલે P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય એવું આપણે કહીએ. હવે સહાયક વ્યતિકરણ રચાતું હોય
તો પથ તફાવત કેટલો થશે? n લેમ્બડા જેટલો, જે આપણે હમણાં જ અહીંયા જોયું, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા છીએ કે પી બિંદુ મહત્તમ તીવ્રતા ધરાવતું હોય તો S2P માઇનસ S1P આના બરાબર n લેમ્બડા થાય. S2P માઇનસ S1P એટલે પથ તફાવત, જ્યાં n બરાબર આપણે શું લેવાનું છે? 0, 1, 2, 3 વગેરે સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. જો આવું થાય, પી બિંદુ પાસે પથ તફાવત આટલો હોય n લેમ્બડા જેટલો, તો સમજવાનું કે પી બિંદુ પાસે તીવ્રતા મહત્તમ હોય. હવે S2P એટલે કેટલું અંતર? આ S2P એ મેળવવા માટે આપણે અહીંયા આવો એક કાટકોણ ત્રિકોણ વિચારીએ. આવો એક કાટકોણ ત્રિકોણ, આ P, S2 અને ધારો કે અહીંયા કોઈ બિંદુ છે, એટલે આ અંતર કેટલું લેવાનું થશે? અહીંથી અહીં સુધીનું આ અંતર થશે x વત્તા d/2. આટલું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર, આ બિંદુ સુધીનું અંતર. આ x તો છે જ, પછી આ છે તે d/2. d એટલે બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર છે, અને આજે આપણે લીધેલ છે તે ઉદ્ગમોનો લંબ દ્વિભાજક છે, એટલે કે આ બંને ઉદ્ગમો વચ્ચેનું જે અંતર છે એના બરાબર બે સરખા ભાગ પડે છે. અહીંયા આ d/2, આ d/2, એટલે આ જે અંતર છે એ અહીંયા આપણને મળશે d/2. એટલે આ કુલ P બિંદુથી અહીંયા સુધીનું અંતર x વત્તા d/2. અને આ S2P એટલે આ જે ત્રિકોણ બને છે એમાં આ કર્ણ થશે. તો કર્ણનો વર્ગ એટલે બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે આ જે S2P છે એનો આપણે વર્ગ કરીએ તો આમ લખશું આપણે S2P નો વર્ગ માઇનસ S1P નો વર્ગ. હવે S2P એટલે આ જે કર્ણ છે એનો વર્ગ એટલે શું મળશે આપણને? બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે આ એક બાજુ અહીંથી અહીં સુધી એટલે d છે એટલે d નો વર્ગ વત્તા આ P બિંદુથી આ બિંદુ સુધીનું જે અંતર છે એનો વર્ગ, એટલે એ કેટલું છે? એ x વત્તા d/2 આનો વર્ગ. આ આપણને મળે છે S2P નો વર્ગ. પછી માઇનસ S1P નો વર્ગ. S1P એટલે આપણે અહીંયા આ ત્રિકોણ વિચારીએ, આ ત્રિકોણ P, S1 અને અહીંયા જે બિંદુ છે આ ત્રિકોણ. S1P આ કર્ણ છે, કર્ણ એટલે આ બંને બાજુના વર્ગનો સરવાળો. આ બાજુ તો d જેટલી જ થશે, અહીંથી અહીં સુધીનું અંતર કેપિટલ D. પણ આ અંતર કેટલું ગણવાનું આપણે? તો કે આ જે x છે એમાંથી આટલું બાદ કરવાનું, d/2 જેટલું બાદ થશે, એટલે અહીંયા આપણને આમ મળશે d² પ્લસ x માઇનસ d/2 હોલ સ્ક્વેર. આના બરાબર, આનું આપણે સાદુરૂપ આપીએ તો આ d વર્ગ વત્તા આનું વિસ્તરણ કરીએ એટલે x વર્ગ વત્તા વચ્ચેનું પદ 2xd/2 એટલે ખાલી xd આવશે વત્તા d²/4 આ જે છે એનો વર્ગ. પછી આ d વર્ગ પણ આગળ માઇનસ છે એટલે આપણે અહીંયા લઈએ માઇનસ d વર્ગ. પછી x વર્ગ આગળ માઇનસ છે એટલે અહીંયા આવશે માઇનસ x વર્ગ. પછી અહીં વચ્ચેનું પદ આવશે માઇનસ xd, પણ આગળ માઇનસ એટલે માઇનસ માઇનસ
પ્લસ XD થઈ જશે અને માઇનસ d²/4. તો અહીંયા આ d વર્ગ અને માઇનસ d વર્ગ, x વર્ગ માઇનસ x વર્ગ, d²/4 માઇનસ d²/4 એ કેન્સલ થાય. એટલે અહીંયા આપણને હવે શું મળશે તો કે s2p નો વર્ગ માઇનસ s1p નો વર્ગ બરાબર xd વત્તા xd, એટલે આપણને મળશે 2xd. આ તફાવત આટલો મળશે આપણને. જ્યાં d એટલે શું લેવાનું છે, s1 s2 વચ્ચેનો જે બે ઉદ્ગમો છે, સુસંબદ્ધ ઉદ્ગમો છે એમના વચ્ચેનું અંતર. અને x એટલે કયું સ્થાન લેવાનું છે તો કે પડદા પરનું જે આ લંબ દ્વિભાજક પર આવેલું બિંદુ છે O, ત્યાંથી લઈને આપણે જે બિંદુ P વિચારીએ છીએ ત્યાં સુધીનું અંતર છે x. આને આ રીતે પણ લખી શકાય, ગણિતમાં a વર્ગ માઇનસ b વર્ગ બરાબર આવું લઈએ છીએ આપણે, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો અહીં s2p² માઇનસ s1p², તો આના બરાબર આવું થશે s2p માઇનસ s1p ઇન્ટુ s2p પ્લસ s1p બરાબર 2xd. a² માઇનસ b² બરાબર a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો આપણે એ સૂત્ર અહીંયા લીધેલું છે. તેથી s2p માઇનસ s1p બરાબર 2xd અપોન s2p વત્તા s1p આવું મળશે. હવે અહીંયા x એટલે આ જે અંતર છે તે, પછી સ્મોલ d, આ બંનેના મૂલ્ય કેપિટલ D કરતા ઘણા નાના હોય એટલે કેપિટલ D ની સાપેક્ષે આપણે x અને d ને અવગણી શકીએ. એટલે આ જે સમીકરણ છે એમાં x અને d છે એને આની સાપેક્ષે અવગણી શકાય. તો અહીંયા s2p બરાબર આપણને શું મળશે, વર્ગમૂળમાં d વર્ગ વત્તા x પ્લસ d/2 હોલ સ્ક્વેર આવું મળશે. અને એ રીતે s1p બરાબર પણ એ રીતે મળશે. તો હવે આપણને અંતિમ સમીકરણ કેવું મળશે તો કે s2p માઇનસ s1p બરાબર 2xd અપોન 2d. s2p નું જે મૂલ્ય છે લગભગ આ કેપિટલ D જેટલું થશે, કારણ કે સ્મોલ x અને સ્મોલ d છે એને આપણે અહીંયા અવગણીએ. તેથી આ 2 અને 2 કેન્સલ. તેથી પથ તફાવત s2p માઇનસ s1p બરાબર xd અપોન કેપિટલ D. સામાન્ય રીતે કેપિટલ D છે તે ઘણું મોટું મૂલ્ય છે. ટેક્સની અંદર એક ઉદાહરણ આપીને સમજાયું છે આપણને મૂલ્યો લઈને. તમે ટેક્સમાં જુઓ તો તમને ખ્યાલ આવશે. આપણે ઉદાહરણ અહીંયા લેતા નથી, પણ એ જે મૂલ્ય લઈને એમાં ગણતરી કરેલી છે તો એ આપણને 2d જેટલું જ મૂલ્ય મળે છે. 2d જેટલું જ. આનું આપણે સાદરૂપ આપશું તો એ લગભગ 2d જેટલું જ મળે છે. તો આમ પથ તફાવત આટલો મળ્યો આપણને xd અપોન કેપિટલ D. હવે જો P બિંદુ છે ત્યાં તીવ્રતા મહત્તમ હોય તો પથ તફાવત કેટલો હોવો જોઈએ, n લેમ્બડા જેટલો. એનો મતલબ શું થાય કે xd અપોન d બરાબર n લેમ્બડા. તો આમ પથ તફાવત xd અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા. n એટલે વ્યતિકરણ ભાત છે,
એમાં જે આપણને પ્રકાશિત અને અપ્રકાશિત જે લીટીઓ જોવા મળે છે એનો ક્રમ છે. n બરાબર 0 એટલે બરાબર આ વચ્ચેનું બિંદુ થાય, આ બિંદુ, એના માટે n બરાબર 0. પછી n બરાબર 1 એટલે પ્રથમ પ્રકાશિત જે રેખા છે તે. n બરાબર 2 તો બીજી પ્રકાશિત રેખા. તો આના ઉપરથી આપણે જો x મેળવવું હોય કે આ જે બિંદુ છે ત્યાંથી આપેલું બિંદુ P, એમના વચ્ચેનું અંતર કેટલું, એટલે કે x કેટલું. ધારો કે આ અંતર કોઈ પણ પ્રકાશિત રેખા છે, પ્રથમ ક્રમની કે બીજા ક્રમની કે ત્રીજા ક્રમની, તેથી આપણે x ની જગ્યાએ xn લઈએ. n એટલે પ્રકાશિત રેખાનો ક્રમ, તો અહીં આમ આપણને મળશે n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. એ આપેલી પ્રકાશિત રેખા છે તેમનો ક્રમ દર્શાવે છે, n લેમ્બડા d અપોન d. એટલે આ જે મધ્ય બિંદુ છે ત્યાંથી એ જે તે પ્રકાશિત રેખા છે એનું અંતર બતાવે કે પ્રથમ પ્રકાશિત રેખા કયા અંતરે મળશે, તો n બરાબર આપણે 1 લેવાનું. બીજી પ્રકાશિત રેખા કયા અંતરે, તો n બરાબર 2 લેવાનું. ત્રીજી પ્રકાશિત રેખા કયા અંતરે, તો n બરાબર 3 લેવાનું. તો આમ આ બધા બિંદુ પાસે આપણને સહાયક વ્યતિકરણ મળશે. આ પથ તફાવત જો n લેમ્બડા મળે તો સહાયક વ્યતિકરણ, અને જો પથ તફાવત n લેમ્બડા ના બદલે આજે પથ તફાવત xt અપોન કેપિટલ D, n લેમ્બડા ના બદલે n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા મળે તો આપણને મળશે વિનાશક વ્યતિકરણ. એટલે કે xn બરાબર n પ્લસ 1/2 લેમ્બડા d અપોન સ્મોલ d. તો આ દરેક બિંદુ પાસે, આ જે O બિંદુ છે ત્યાંથી આ બધા અંતરે આપણને અપ્રકાશિત સ્થાન મળશે. અહીંયા પણ n બરાબર 0 1 2 3 4 5 વગેરે. n બરાબર 1 લઈએ આપણે અહીંયા તો પ્રથમ પ્રકાશિત રેખા મળે, ને અહીંયા n બરાબર 1 લઈએ તો આ જે અંતર મળશે ત્યાં આપણને અપ્રકાશિત રેખા મળતી હોય. n બરાબર 2 લઈએ એટલે દ્વિતીય પ્રકાશિત રેખા, ને અહીંયા n બરાબર 2 લઈએ તો એ દ્વિતીય અપ્રકાશિત રેખા મળે. દરેક પ્રકાશિત રેખા કે અપ્રકાશિત રેખા એના આપણને પટ્ટાઓ જોવા મળશે પડદા ઉપર. જે ટેક્સ્ટમાં આકૃતિમાં એ દોરેલા છે પટ્ટાઓ, અને આ જે પટ્ટાઓ મળે એને કહેવાય સલાકા, વ્યતિકરણ સલાકાઓ. પ્રકાશિત સલાકા, અપ્રકાશિત સલાકા અને વ્યતિકરણ સલાકાઓ કહેવાય. દરેક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ છે તેમની વચ્ચેનું અંતર છે તે અચળ હોય, એટલે કે સમાન હોય. દરેક પ્રકાશિત સલાકા કે અપ્રકાશિત સલાકાઓ છે તેમના વચ્ચેનું અંતર સરખું. એનો અર્થ કે દરેક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાની પહોળાઈ સરખી હોય. કોઈ પણ ક્રમની સલાકાઓ હોય, પ્રથમ ક્રમની હોય કે પાંચમા ક્રમની હોય, પણ એની પહોળાઈ છે એ એક જ સરખી હોય. એટલે બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જો આપણે લેવું હોય તો એ અંતરનું જે સૂત્ર છે
એ આપણે આ રીતે લખી શકીએ. આ સૂત્રને આપણે યાદ રાખીશું. બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. એટલે બીટા એને અહીંયા બીટા વડે દર્શાવેલું છે. તો બીટા બરાબર x⁻n+1 - xn, એટલે કે n+1 ક્રમની શલાકા અને n માં ક્રમની, એટલે ક્રમિક શલાકાઓ થઈ. તો આ આપણને મળશે λd/d. અને આ જે સૂત્ર છે એ શલાકાની પહોળાઈ દર્શાવે છે. એની પહોળાઈ માટેનું સમીકરણ પણ થશે. શલાકાની પહોળાઈનું સમીકરણ λd/d. તો આવી રીતે પડદા ઉપર આપણે વ્યતિકરણ શલાકાઓ છે એને નિહાળી શકીએ. એનો પથ તફાવતનું સમીકરણ આપણને શું મળ્યું? xd/d x_d/D. આ પથ તફાવત જો n લેમ્બડા હોય તો આપણને પ્રકાશિત શલાકાઓ મળશે, અને પથ તફાવત જો n+1/2 લેમ્બડા હોય તો આપણને અપ્રકાશિત શલાકાઓ મળે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ. આ જે આકૃતિ છે એમાં પડદા પર અહીંયા જે બિંદુ O છે, O બિંદુ એટલે S1 S2 ને જોડતી જે રેખા છે એનો લંબ દ્વિભાજક પર પડદા પર આવેલું બિંદુ છે. તો આ બિંદુ માટે S1O અને S2O આ બંને સરખા થશે, એટલે કે પથ તફાવત 0 થાય. એટલે આ બિંદુ છે તે હંમેશા પ્રકાશિત જ હશે. તે બિંદુ એકદમ પ્રકાશિત, ત્યાં મહત્તમ તીવ્રતા મળે. અને પછી જુદા જુદા સ્થાન પાસે અનુક્રમે આપણને અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત આવી શલાકાઓ મળતી જશે. જે ટેક્સ્ટ બુકમાં આકૃતિમાં એ દોરેલી છે શલાકાઓ, પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ. જુદા જુદા સ્થાન, આના ઉપરથી એના સ્થાન મળતા જાય કે કયા સ્થાને પ્રકાશિત, કયા સ્થાને અપ્રકાશિત. આપણને n એટલે શલાકાનો ક્રમ. સમજો કે પહેલી અપ્રકાશિત શલાકા મેળવવી હોય તો n બરાબર 1 લેવાનું, એટલે 1+1 એટલે 3/2. આ લેમ્બડા એટલે જે પ્રકાશ આપાત થાય એની તરંગ લંબાઈ. d એટલે આ જે ઉદ્ગમ છે એ અને આ પડદો એમના વચ્ચેનું અંતર. સ્મોલ d એટલે બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર. આ કિંમતો આપેલી હોય એ કિંમત ઉપરથી પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા ક્યાં મળે તે નક્કી થાય, અપ્રકાશિત શલાકા ક્યાં મળે તે નક્કી થાય. અને આ સૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા ક્યાં મળે તે સ્થાન નક્કી કરી શકાય. અને આમ વારાફરતી અહીંયા પ્રકાશિત, પછી અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એમ બંને બાજુ શલાકાઓ જોવા મળે. એને આપણે કહીએ વ્યતિકરણ ભાત. એને વ્યતિકરણ ભાત કહેવાય. સામાન્ય રીતે બિંદુવત ઉદ્ગમો હોય ત્યારે આ શલાકાઓ છે તે અતિવલય આકાર દર્શાવે છે. એનો આકાર કેવો હોય? અતિવલય.
જે સલાકાની પહોળાઈ છે એટલે બીટા, એ પહોળાઈની સરખામણીમાં આજે કેપિટલ ડી જો ખૂબ વધારે હોય તો સલાકાઓ લગભગ સુરેખ જોવા મળશે. એ પણ ટેક્સ્ટમાં આકૃતિમાં દોરેલું છે. આ બંને એક આકૃતિમાં બીટાનું મૂલ્ય અને કેપિટલ ડી નું જે મૂલ્ય છે તફાવત ઓછો છે, કે જેમાં સલાકાઓ અતિવલય આકાર છે એવું દોરેલું છે, અને બીજી આકૃતિ છે એમાં બીટા અને કેપિટલ ડી વચ્ચેનો તફાવત વધારે છે, તો એમાં સલાકાઓ છે તે સુરેખ મળે છે. તો આ રીતે વ્યતિકરણ ભાત છે તે મેળવી શકાય. થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આમ તો આ પ્રયોગ કરવા માટે સૌથી પહેલા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરેલો હતો, અને સૂર્યપ્રકાશના ઉપયોગથી એને અમુક સલાકાઓ જોવા મળી હતી. પણ ત્યાર પછી એણે સ્પિરિટ લેમ્પનો ઉપયોગ કર્યો અને એમાં થોડુંક મીઠું ઉમેર્યું. સ્પિરિટ જ્યોત હોય એમાં મીઠું ઉમેર્યું એટલે સોડિયમ લેમ્પનો જે પ્રકાશ છે એવો પ્રકાશ એને મળ્યો, એકદમ તેજસ્વી પીળો પ્રકાશ. અને આ પ્રકાશની મદદથી પડદા ઉપર એને ઘણી બધી સલાકાઓ જોવા મળી. અને આ સલાકાઓ છે તે એકબીજાથી એક સમાન અંતરે, દરેક સલાકાની પહોળાઈ સરખી, પછી પ્રકાશિત હોય કે અપ્રકાશિત, દરેક સલાકાની પહોળાઈ સરખી. અને જેટલી પ્રકાશિત સલાકાઓ છે બધાની તીવ્રતા એક જ સરખી. આમ જે બિંદુ પાસે અપ્રકાશિત સલાકા મળે છે, મતલબ ત્યાં અંધારું છવાઈ જાય, તો થોમસ યંગે સાબિત કર્યું કે પ્રકાશના કિરણો એકબીજા પર આપાત થઈને અપ્રકાશિત સ્થાન મેળવી શકાય. એકબીજા આ જે પ્રકાશ છે એકબીજામાં ઉમેરાઈને ત્યાં અંધારું થઈ શકે. અંધારું મતલબ અપ્રકાશિત. તો આમ સૌપ્રથમ થોમસ યંગે વ્યતિકરણની ઘટના છે તે મેળવેલી છે, અને આ વ્યતિકરણની ઘટના પરથી હાઇગેન્સનો જે તરંગવાદ છે એને સમર્થન મળેલું છે. કારણ કે વ્યતિકરણની ઘટના એ માત્ર ને માત્ર પ્રકાશને આપણે તરંગ સ્વરૂપ લઈએ તો જ મેળવી શકાય. ટેક્સ્ટમાં આવી જે વ્યતિકરણ સલાકાઓ છે એની તીવ્રતાનો એક આલેખ આપેલો છે આપણને. જે ઓ બિંદુ અથવા પડદા ઉપર જે હમણાં આપણે બિંદુ દર્શાવેલું હતું તે એ બિંદુ પાસે તીવ્રતા મેક્સિમમ, એટલે અહીંયા તીવ્રતા આપણને મેક્સિમમ મળે. તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ છે. પછી અહીંયા આ λ/2 અંતર, અહીંયા તીવ્રતા 0, અહીંયા તીવ્રતા મેક્સિમમ, અહીંયા 0, પછી અહીંયા તીવ્રતા ફરી પાછી મહત્તમ, અહીંયા 0 મળશે, અહીંયા ફરી પાછી મહત્તમ, અહીંયા 0 મળશે, અહીંયા ફરી પાછી મહત્તમ, અહીંયા 0 મળશે. બંને બાજુ પડદા ઉપર બંને બાજુ આવી રીતે આપણને જોવા મળશે પ્રકાશિત અપ્રકાશિત તીવ્રતા. અહીંયા આ જે સ્થાન છે તે λ/2, પાછું અહીંયા મળશે આપણને લેમ્બડા, આ મળશે એ 3λ/2, અહીંયા મળશે 2λ. ટૂંકમાં આ સ્થાન ઉપર અહીંયા મળશે 3λ. આ દરેક સ્થાન પાસે આપણે λ, 2λ,
3 લેમ્બડા અહીંયા આપણને પ્રકાશિત તીવ્રતા મળે અને આ જે સ્થાન છે અહીંયા આપણને અપ્રકાશિત તીવ્રતા મળે. એટલે અહીંયા વિનાશક વ્યતિકરણ મળશે અને આ ટોચ છે તે સહાયક વ્યતિકરણ. દરેક સહાયક વ્યતિકરણ એટલે દરેક જે પ્રકાશિત શલાકા છે એની તીવ્રતા એક જ સરખી હશે. આ શૂન્ય ક્રમની હોય કે પ્રથમ ક્રમની હોય કે બીજા ક્રમની હોય કે ત્રીજા ક્રમની હોય, દરેકની તીવ્રતા એક જ સરખી મળશે. મેક્સિમમ એક જ સરખી. તો આ રીતે આપણે વ્યતિકરણની ઘટનાને સમજી શકીએ. આજે આપણે અહીં સુધી રાખશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.